સીમાબેન રાજપૂત. મારે રહેવાનો જીએડીસી હંગામી આવાસ સરદારનગર રાજીવ આવાસ યોજનાના મકાનોમાં. બનાવ એવો બન્યો કે ઘણા સમયથી મારા આ મંદિરની ચર્ચા હાલે છે. ધાર્મિક ભાઈઓને મેં ફોન કર્યા, મારા આજુબાજુની બહેનોને બધાને ભાઈઓને કીધું, સંસ્થાવાળાએ આવ્યા, બધાનો અભિપ્રાય લઈ ગયા કે હા બનાવો. બધાએ કીધું અમુક જે લુખ્ખા તત્વો છે જેને દારૂના અડ્ડા અહીંયા માંડવા છે, જુગારનું ધામ બનાવવું છે, એ લોકોએ કાલે બધાએ પોતપોતામાં ગોઠવણી કરી રાખી હતી. સીમાનો ઘરવાળો ન હોય, છોકરા ન હોય ઘરે, ત્યારે એને આપણે વટશું એને, એટલે આપણી કચ્છી ભાષામાં એ કેમ કે કોટી બોપા. એવી જ રીતે મને ખબર નથી, 5:30-6 વચ્ચે હું બહાર નીકળી. મારો છોકરો માનસિક છે, થોડી વારે મને દુકાને જવું પડે ટાંકી લેવા. હું જાતી હતી. કમુ માસી, ચંદુભાઈ, એ બાજુમાં મકાન અનલીગલી, પુનીબેન વાઘરી, એનો વર નટુભાઈ, પ્રેમીલા, એની વહુ, એ બધાએ મને ચોંટી વળ્યા, તમે આ અહીંયા માલ કેમ નખાવ્યું છે ઘર કને? તો મેં કીધું મારા બેડરૂમની બારી છે, મારા ઘરનો, મારી દિવાલ છે, મારા ઘર આગળ બગીચો. સંસ્થાવાળાએ મને 10 ફીટમાં ઇન્ટરલોક નાખવાનું કીધું તો ઇન્ટરલોક નથી નાખ્યો. તો મેં કાંટાની વાડ કરીને એમાં લીલોતરી ઝાડ વાવેલ છે. તે છતાં એ લોકો ઝઘડા ઝંઝટની આખો દી વાતું કરે, હું જતો કરું છું. તો કાલે મને ધ્યાનમાં જ નહોતું, હું જાતી હતી દુકાને ને બધે મારા ઉપર તૂટી પડ્યા, જેમ તેમ બોલવા લાગ્યા મને. મેં મારો જીવ બચાવી, ધોકો કાઢો ને ધારિયા કાઢો ને એમ કરીને મને લાકડી લીધી ને પાઇપ લીધો ને મને આમ ફેંકી દીધી નીચે. હું પડી ગઈને હું કહું આમ શું કરો છો તમે, આમ શું કરો છો? આમ કરતાં કરતાં હું આમ હાથ જોડી ને હાલી ગઈ કે હું એકલી છું, તમે આવડા બધા છો, આમ ન કરો. ત્યાં સુધી માથા ભારે ભાઈઓને બોલાવ્યા, એ આયા મને કે તોજા બગીચા અડા નહીં હાલે, તોજા મંદર અડા નહીં હાલે, અડા રસ્તા અહીંયા રસ્તો છે, સાચી વાત છે, ત્રિપલ રસ્તો હાલવા ચાલવાનો છે, પણ કોઈના ઘર આગળ ધીંગા મસ્તીનો રસ્તો નથી. બધાને ખબર છે કે અમને હંગામી આવાસ રાજીવ આવાસ યોજનાના મકાનમાં અમને સાર્વજનિક પ્લોટ પાછળ મળેલા છે. મોટા ફંક્શન કરો કે લગ્ન કરો, અમે ગણપતિ પાછળ ભાઈઓ બેસાડે છે, પાછળ ભાઈઓ ગરબી કરે છે. ને આ મારા બાજુમાં રહેતા પ્રેમીલાબેન ને એનો ઘરવાળો રાત દી એક જ રટના. એનો ઘરવાળો મોમેડિયન છે અને બહુ જ માથા ભારે છે, હંમેશા મારા ઘર ઉપર કાંઈ ને કાંઈ ટોર્ચર કરે છે. 9 વર્ષ પહેલાં મારા ઘર ઉપર 9 વર્ષ પહેલાં મારા ઘર ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. તો મેં કીધું મને એ લોકો દેખાય નહીં, એટલે મેં કાંટા જાડી વાવી છે ને લીલોતરી વાવી છે. કારણ સંસ્થાવાળાએ મને કીધું કે તમારો બેન છોકરો માનસિક છે, તો અહીંયા બેઠો રહે, ઓટલા ઉપર એને હવા ઉજાસ મળે. તો હવે એનાથી દેખાતો નથી, તો એ કે અમે અહીંયા કાંઈ ને કાંઈ મારવાવાળી આ બધે માથા ભારે બહેનો છે. એક પુનીબેન છે, પ્રેમીલા છે, પછી આ બેન કમુ માસી, પૂનમ, એની વહુ, એ બધી મારા ઉપર ફરી આવી. હું માથા ભારે છોકરાઓ ભાઈઓને બોલાયા ને બીજા ભાઈઓ એમ કે તમે બહેનો ભેગું થઈને એને વઠો, અમે માણસો બહારના કામ પતાવશું. તો મારા ઘરવાળા તો ભોરા છે, મારો એક છોકરો મજૂરી કરે છે, એ બહાર જ હતો, એને કાંઈ ખબર નથી, અને હું એકલી હતી. બધે મારા ઉપર ફરી વળ્યા. મેં મારો જીવ બચાવીને ઘરમાં દોડી મેં કીધું હવે હું શું કરું? આ લોકો મારો વિડીયો ઉતાર્યો, હું જઈને મેળી ઉપર જઈ ગઈ, છાની માનીને એ લોકોનો વિડીયો બનાવ્યો ને 112 ફોન કર્યું. મેં દવા મેં એમ પીધી કે માથેથી વિડીયો તો મેં ઉતારી લીધો. ત્યાં સુધી બીજા એરિયાની બહેનોને, લુખ્ખી બાઈઓને જે આવાસમાં અનલીગલી મકાનોના વેચાણ કરાવે છે, હું એમ કહું છું કલેક્ટર સાહેબને મારી નિવેદન છે, હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, રાજીવ આવાસ યોજનાના મકાનોની તપાસ કરાવો. નકા અમારા જેવી હું પ્રતિનિધિ છું, સમાજ સેવા કરી છે મેં ઘણી બધી. તમે આવાસમાં પૂછા કરો તમે. મેં કોઈના ઘરે કોઈ મારો કેસ નથી, કોઈથી ઝઘડી નથી. મારા બાજુમાં અનલીગલી મકાન જે વેચ્યું છે. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण।